કરી પીએમએ નિવેદન આપ્યું, સોની બજારમાં કઈ રીતના માહોલ અને લોકો અને વેપારીઓમાં કેવો માહોલ? ગઈકાલે જ્યારે પીએમ સાહેબે એક નિવેદન આપેલું છે, અપીલ કરેલી છે હિન્દુસ્તાનની પબ્લિકને કે ભાઈ સોનું એક વર્ષ માટે સોનું ન લ્યો. એનું કારણ એ છે કે આર્થિક આપણને જે ઊંડિયામણનો ફટકો પડે છે અને એના હિસાબે આપણો રૂપિયો સતત ગગડતો જાય છે, એને સદ્ધર કરવા માટે થઈ અને પીએમ સાહેબે એક નિવેદન કર્યું છે, લોકોને અપીલ કરી છે કે એક વર્ષ માટે સોનું ન લ્યો. અને આ જો લોકો એને અનુસરે તો 100% આપણા દેશની પરિસ્થિતિ સારી થાય. પણ એની સામે જીએસટી અને ઇન્કમટેક્સનો મોટામાં મોટું ભરપાઈ સોનાના બિઝનેસમાંથી થાય છે. એમાં પણ ગવર્મેન્ટને નુકસાની જાય અને લોકો એવું મને નથી લાગતું કે પીએમ સાહેબની અપીલને થોડીક સ્વીકારે ન સ્વીકારે. કારણ એ છે કે સોનાનો મોહ છે એ જ વર્ષોથી આ અકબંધ આવેલો આવે છે. સુવર્ણધારાની વખતે પણ સોનું લોકો ખરીદતા, ચોરી છુપીથી બનાવતા અને પોતાનો શોખ પૂરો કરતા. આજે પણ એ આવી અપીલ કરી છે. નો ડાઉટ અપીલ સારી છે, પણ આનાથી કોઈ ફરક પડે એવું હું નથી માનતો.